તો કઈ જો અમારો સ્ટાફ બધે ભઠ્ઠા માટે તૈયારી કરે છે. હા મોજ, હા દાળ બાટી મોજ. હા કાળીને એકો કાળીનો છે બાપો. ચલો ગાઈઝ, તો ગાઈઝ ફાઇનલી આપણે તળાવના કિનારે શૂટિંગ કરીએ છીએ અને હું દાળ બાટીનો પ્રોગ્રામ છે. દાળ બાટીના પ્રોગ્રામ માટે અમારા બહુ સ્ટાફ બધો મજૂરી કરી રહ્યો છે. અમારા ભાઈ છે, હું નામ ભાઈ આપણું ભૂલી ગયો, રાજુભાઈ આવ્યા છે આપણે કયા ગામથી? તો ગાઈઝ આપણે રાજુભાઈ આવ્યા છે ચાવલિયાથી, રાહુલંગાથી. અને રાહુલ તો રાહુલનું તમે ઓળખો છો, શૂટિંગમાં આવે છે. અને ગાઈઝ આ છે કાળીનો એકો આપણો બકો નીકળેલો વાઘ આવી ગયો કોમામાં તો રવિવારથી રવિવાર કોમાર. અને ગાઈઝ આ છે આપણા ગફુરભાઈ, જે કે જોરદાર ડુંગળી કાપવાના કિંગ છે. પણ સૌથી વધારે આપણે એવોર્ડ આલવા જઈએ તો ભાઈને ડુંગળી કાપી છે, એટલે ગફુરનું મોન ના હાલે વધારે, કારણ કે ભાઈને કાપી છે. હું કહો ભાઈ, આ તારું કાપેલું પેલા માથા લીધી કાકો તમે ભોય બેઠા છીએ યાર. કોઈ આવો ખાટલામાં બેહો શાંતિથી યાર. તમે યાર હું ભોય બેઠા અલ્યા તમને શરમ આ છોકરો બેહાડો કાકાના ખાટલામાં. આ બેઠો હા કાકો પાછો વાઘ છે પાછો અમારે. વાઘ શું આટલી ઉંમર તો વાઘ છે યાર અમારે. વાઘ શું હા ખરો. તો ગાઈઝ ફાઇનલી જો ડુંગળી અમારે કપાઈ જઈ છે. અને હવે આપણે જઈએ દાળ બાટીના પ્રોગ્રામ બની તો જોઈએ. અને ગાઈઝ આપણે સાહિલભાઈ અમદાવાદથી જે આપણે દર શૂટિંગમાં આવે છે રવિવારે. અને આ છે એમની મમ્મી, જે પણ એમને સપોર્ટ આવે છે. અમદાવાદથી સ્પેશિયલ આવે છે ભાઈ રવિવારે દાડા ટાઈમ લઈને. આટલો સપોર્ટ કોનો મળે કયો? હું કહો ભાઈ, મળે આવો સપોર્ટ? એની મમ્મી પપ્પા બધા આવે છે. અને ગાઈઝ આ છે આપણા કોમેડી કિંગ, આપણા કોમેડી કિંગ રાવતાજી ઠાકોર. વાગી બકા ભાઈ પરણાવીના કેમ ચાલશે. લા પાણી પીરો થોડું. કારીગર છો ને? અલે રે કાર્યો એ રેખા હું કરે છે? તારો ડાયલોગ આજે હાલવો તો અમે અલ્લી રે ખાડી ચૂક કરે છે લી હે કે વિડિયો માર કે આવે સરસા ના રે તારી યાદ કર મોનો તારે ના ના ભાઈ સાહિલ પાણી પાણી થોડું યાર લે જલ્દી કરો. ચલો ગાઈઝ, રાવતાજી ઠાકોર પોતે તૈયાર છે, કોમેડી કિંગ એક્ટર એવા. અને ઇન્સ્ટાગ્રામમાં જે બૂમ પડી રહ્યા છે ચંપાલીને રેખાડીના રોલમાં, કદાચ ઇન્સ્ટાગ્રામમાં જોયા છીએ. અને હમણાં પાછા ગોડીમાં તો મિલિયને પોકી ગયા છે. પાછા ગોડીવાળા રોલમાં કોઈ કોન્ટેક્ટ કરો તો આપણે નંબર આપજો, કોન્ટેક્ટ કરજો. ઓર્ડર બોર્ડર આલો હોય તો લગ્ન પ્રસંગે કોમેડી ઓર્ડર ગમે તે જે ઓર્ડર આલો હોય રાવતાજી કર્યું છે. લા ભાઈ પાણી પીએ તો પાણી મારા પીવું પડશે, હાથે પણ કોઈ મજા નથી આવી, એના માટે પણ મારે પીવું પડશે મિત્રો. એ પેલા ખાવાનું કરો યાર. ગાઈઝ સાહિલની મમ્મી આપણે જે આપણને મદદ કરી રહ્યો છે દાળ બાટી બનાવવામાં. દાળ બાટી મેળવી દીધી છે ચડવા માટે, સોરી દાળ સાથે બાટેજી વાર છે રાતે જ. અને જે અંગારા પડે ને એની આપણે બાટી શેખવા મેળવી દઈએ, બરાબર ને? ઓ હાલજી પોણી લો ચાલુ કરશે રાતે જ આપણે. એ સાહેલ એ કદી મનસો ગામમાં કે હેતરમાં કે આપણા મોટા પેલા ગામમાં કદી ફરવા લઈ ગયા નહીં. હું કે છોકરા ફરવાની કોઈ મજા નહીં. ના ના પાપા હેડો આજ તું ગામમાં જઈએ. હું કહું તારા દીકરા તારા દુનિયાનો રંગ જો. તો ગાઈઝ આપણો એક ઇન્સ્ટાગ્રામમાં લાઈવ ચાલુ છે ને દરેક અમારા સબસ્ક્રાઈબર બધા ઇન્સ્ટાગ્રામના સ્ટાફ બધો જોઈ રહ્યો છે. તમે આવી જશો બ્લોગમાં જોઈ લેજો, આપણા ચેનલમાં આડી ગુજરાતીમાં આવી જાઓ બધા. હાલ જ જોઈ લે ફટાફટ. આમાં લાઈવ નહીં પણ એમાં લાઈવ છીએ. હા ડોમરો આવ્યો. ડોમરા આવ્યો ને? હા ડોમરા તું આવી ગયો. ડોમરા તું આવ્યો ને અત્યારે દાળ બાટીનો પ્રોગ્રામ છે જો. ગાઈઝ અમારો સ્ટાફ અર્જનબારી તૈયાર છે. હા હા અર્જનબારી ના ના તણન ટેડી ના ના બહાદરપુર છીએ આપણે. હું અર્જનબારી ડોમરો અર્જનબારી પણ આપણે બહાદરપુર ના છીએ હોય કણ. આ બહાદરપુર આવ્યો શૂટિંગમાં અમદાવાદથી આવ્યા તારે. કોણ આવ્યું? અરે ચાવલિયાથી અરે રેખાડી રેખા બગા હમ કરે કેમેરો બીજું આડે બીજી વાર ના ના બીજું ફિલ્ટર કરો છે રહ્યું ફિલ્ટર સજ આ દેખાતું નહીં. જો અમારો બધો સ્ટાફ છે અમદાવાદથી આવ્યો છે સાહેબની એમની મમ્મી અંગાથી પ્લસ સંબંધી મારા ભાઈ બનાવ્યા છે. બકોજી હું કરાવી કે એક વાત તું કહી દે વખત તારી પાસે ના એ ગાતો વાત જ નહીં આવતો. ચલો ગાઈ તો આપણે શૂટિંગની હવે શરૂઆત કરીએ. તો ચલો ભાઈ બને રહેજો, મજા આવશે. આનંદ થઈ ગયું. આ એક્ટિંગ છે ચલો પટી ગયું ઉતાર દો. જો ગાઈ કેટલી મજૂરી કોઈ પર આવતા બધા ને ખવાય દુખવા માંડે. અરે કની માની છો તારી? હા તો બરાબર
ચલો ગાઈસ તમે થોડી વાર વિશ્રામ કરીએ, બીજા વિડીયોનું શૂટિંગ નક્કી કરીએ. 2 વિડીયો અમારા કમ્પ્લીટ થઈ ગયા છે, હજી 2 કરવાના છે. હાલો એટલે જય બોલાવા જાય તો ખાલી ભાઈ બોલાય તો બોલાય દો. ટ્રાફિક રાતા જ બાંધો, રાતા જ બાંધ કોમ છે આપણો, હોય નહીં કોમ. ના રાતા 4 જણો તો શું બકા ગીઝામ લઈને પડે છે. કેટલો ટાઈટ ખેલાડી છે ખાલી સત્તાક લઈને નાખી દીધી. ચાલે કીધું ના આણું બમ સુટ્ટા પકડ દો. રાતે જ આપણો કરશું બાટા માટે લાય ભઠ્ઠો પાડો, ભઠ્ઠો એ કોંગ્રેસ રાતે જ બધા લઈ લઈએ, બધા આપણે ભઠ્ઠા માટે લઈ લઈએ જજો એ ભઠ્ઠા માટે જજો સાહિલ રાતે નહીં ખાતે આપણે ખાલી ભઠ્ઠાને તૈયાર ગયા, એ તો મમ્મીને મંગાવી દે મસ્ત. કાળો તો કોકમ છે બરાબર, પણ ચોખ્ખું દેખાયું લે, ચાલે ફેંકી દેવાની યાર. પેલો હાચું લઈ લો, પેલી કાઢ લે હાચું. જો ગાઈસ આપણે છે ને અત્યારે દાળ બાટીનો પ્રોગ્રામ ચાલે છે, એના માટે આ બધી તૈયારી થઈ છે. શું ગફુરભાઈ તમારી કોઈ સજેશન આલું તમારે? ભાઈ લાકડો પેલો લાઈન નાખો છે, ઓવો લાકડો લાવવાનો ભાઈ બની યાર, એટલે આ મોટો ઓવો લેતા હોય કણ, દેખો ઓવો ભઠ્ઠા પાડવાના છે, આપણે અંગારા પાડવાના છે. પેલા ફોન લેતા ડોલમાં કોકમાં ધોઈ નાખ્યા. પણ ઊનું આપણે પેલા માટે નહોતું બનાવી, દાળ બાટી માટે બાટા માટે નહોતું રાખ્યું. હા બરાબર. તું એ રસોઈ જ છે કે તાણે બે જા કે જોડે બાજુ ફટફટ પટ દાદા ચાલશે ને 3 કિલો ભેળકો પડે એટલું ના ઓછું પડે તો પછી થોડું ઓછું કફન તારા ઓછી ખાવાની હો, તારા તો ઓછી ખાવાની. ઓર્ડર કરીને આલે તો 3 કિલો ભેળકાનો ભાઈ, જેટલું મંગાવ એટલું લાવું હું. જેટલું બધું પૂછ્યું હતું દાળ તડકો મારવા ચટણી પણ હળગાન તમે ઘડી ના અરે ના પાડે તો હળગાવાની કીધું ને હડકા નહીં હડકાઈ લે ભરો ફટાફટ હળગાડો. બધા બેહી રહ્યા છો ને મેં અરે ઉભા કરો પડી તો તમને ઉભા એ બકા આપણે હળગાન ઉભા તો કી યાર આવું ના હોય યાર. લે ભતો જલ્દી ભતો તું એ આગળ આવી જજો જો ઓ બધા તો દાળ ઉકળી ગઈ છે, બાટી બનાવવાના છે એટલે તો કરી ભટ્ટો તૈયાર થાય કે બનાવો વ્લોગમાં, અને નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો. ગાઈઝ બાટી આપણે બનાવશે સાઈડના પપ્પાજી પોતે રસોઈયા જ છે અમદાવાદમાં ભાઈ સાઈડના નામની કેટરસ ચાલે છે ભાઈ. જો દાળ તો ભાઈ તપેલું ભરીને મિલી છે, 10 પ્લેટ જેટલા બેઠવા ચાલે છે, ડુંગળી બુંગળી કપાઈ જાય છે, અને ત્યાં આગળ ભઠ્ઠાની તૈયારી કરી છે બકો ભાઈ અમારે. અને ગાઈઝ આપણા ગફુર જે ભાઈ ખોટું પ્લે કરશે ને કચરો જો ભાઈ કમ્પ્લીટ તૈયાર. જાવ તું વિડીયો એટલું બધું હળગાવ, ભઠ્ઠો હળગાવ તમે, તમારે કોઈ કોમ નહીં હોય કણી યાર. સાહેબ હેલ્પ કરાવજો જજો, લાકડો વાકડો નખાવજો જજી. જા કે ભાઈ તું લાઈનમાં ગોઠવજે, લાકડો એક ગોઠવીને હળગાવ કરતું જા કે ડાયરેક્ટ મદદ કરાવ કે જો તમારી રીતે સેટિંગ કરે તું હતો તો ભાગી ભાગીને ખાવાના જ છે બધા. તો ગાઈઝ આપણા જોવા માણસો બધા સપોર્ટ કર્યું છે, સપોર્ટ વગર કોઈ નહીં. એ ભાઈ તું ધૂળ થી ઉડાડી એ ત્યાં બાટી બનાવી એ ગફૂર રોડ પર ટીપક્યું થોડું લેવડો. તો ગાઈ જો અમારો સ્ટાફ બધે ભઠ્ઠા માટે તૈયારી કરે છે. હા મોજ, હા દાળ બાટી મોજ, હા ગાળીને એકો ગાળીનો છે આ બાપો. ચલો ગાઈઝ અમે કહેવાય ડાયું વધારે ખેડાય આવું વગાડવા બચા છોકરા. રાતાજી તમે હળગાવજો ભાઈ, આવો ઢકલો આવડો મોટો ના કરાય યાર. ગફૂર હળગાય કી યાર, એ ચર્ચા પછી કરવાની. ભાઈ તું વગાડે મૂકી દેજી તું એ રહ્યું
ચલો ગાઈઝ આપણે જો ફર્સ્ટ ક્લાસ ભઠ્ઠો માટે તૈયારી થાય છે. આટલું બધું ના કરાય, બધું જંગ ભઠ્ઠો થઈ જાય તો યાર ભઠ્ઠી કરતા કરતા. સાહિલભાઈ કેવું લાગે છે? મજા આવે છે શૂટિંગમાં? પણ ગમે છે ને? બસ તમે ગાઈઝ સપોર્ટ આપજો, બીજું કોઈ જોતું નહીં. કેમ બાટી? અજય તાર નામ? અંકિત. અજયભાઈ પેલા નામ અજય તાર નામ ને? તાને રાજુ. અરે બે રાજુ પુષ્પા ભેગા થયા તું. એક પુષ્પા તો ઊંઘે તો એક આર્યો. વાહ ભાઈ વાહ. લેવડો ગાય તમે થોડો ભઠ્ઠો પાડીએ પછી મળીએ. એ ગણપતિ બાપા કી છે. ફટાફટ જેવા અંગારા પડે તરત ફટાફટ ભઠ્ઠામાં નાખી દે છે આપણે બાટી શેકવા માટે. તો ભાઈ આખી ટીમ સપોર્ટમાં છે. ફર્સ્ટ ક્લાસ જેવા બાટોની તૈયારી ચાલુ છે. બાટો બને છે. સાહિલ બી આપણે ફર્સ્ટ ક્લાસ જેવા બાટોને ડિઝાઇન આલું છે કારણ કે જલ્દી શેકો એના માટે. અમે આટલી બધી મેલીને આમ પૂછે છે, આટલી બધી મેલી અને પછી પૂછે કે અમે મેલું કારીગર થતો હા. આટલી બધી મેલી પાછું પૂછું કેમ મેલું અમે ક્યાં ગુંડા બનેગા તું? ક્યારે યાર રાહુલ ખરો યાર તું આ ગાય બંકો તારે. માહોલ ગરમ છે અને દાળ બાટીની તૈયારી થાય છે. નહીં હજી નાખ્યું હાલ જ મેલ્યું છે ને તમે એવું યાર. ચલો ગાઈસ. તો ગાઈસ બાટી માટે દાળ ફર્સ્ટ ક્લાસ જેવી ખરીદી છે. જોરદાર દાળ બની છે અને દાળનો કારીગર છે મારા કાકી. મજબૂત દાળ બનાવી દો ભાઈ. મની જોગન શું મેક આવે છે રાવતાજી? મેક જબરદસ્ત આવે છે. મહેનત નહીં મમો તો પછી પૈસા મેઘના નહીં મહેનત ના છે. ફટાફટ કરો કાકી બેન શું મહેનત કરી એ જ ને દાદી. કાકી હું કરી જાય મને કઈ જાય એટલી મજા આવે છે. તો ગાઈસ ફાઇનલી દાળ બાટી તૈયાર છે. ભઠ્ઠામાં શેકાઈને જોઈ લે ખાલી દાળ બાટી. બહુ સુપર. આ બાટી તૈયાર ભઠ્ઠામાં શેકી છે. બહુ મસ્ત લુખાય છે કણ. તે કદમ ઉપલું તો બોરી ખરું મસ્ત વાળી નાખ બધા બેહવા માટે. બે હમણાં અરે મારો માજુ કોઈ નહીં ગાઈસ કરે. ભઠ્ઠામાં બીજી છે. કોઈ નહીં વધુ કોઈ રાખે. ચલો ગાઈસ તો ફટાફટ જમી લઈએ. હા મને ખોટું તેલનો ખર્ચો કરાય હું ના પાડતો હતો કે ના સાલ આટલું તેલ કી જલ્દી જવાનું. જ્યારે કોમડી આવ પેલા રવ્યા કોમમાં આવશે. છ પાડશે પંખાની કાઢલે ચાર્જિંગ હોતો નહીં. રે વાહ. ચલો ગાઈસ પંખો તૈયાર થયો હતો નહીં વાર નીચે વાળી દઈએ. હવે કાંઈ પ્રોગ્રામ બેસી જઈએ જમવા બધા. તો ગાઈ ચલો દાળ બાટી તૈયાર થઈ જાય છે ને અમારો જો મોણો છે કેમેરામેનને પૂછ્યા આગળ જો ફટાફટ ઉઠકા મંડ્યા છે. રાજુભાઈ બોલી દો. બોલે તો બોલો પુષ્પા બોલાવો. રાજુ મજબૂત દાળ બનાવી છે. મજબૂત બાટા છે એ સોરા લે અને મજબૂત ખાવા વાળા મજબૂત છે પાછા તો એક જ પડી હોવાની જો ખાલી આવાજ દો. હા આજે બીજા બે બાટો કોણ છે ભાઈ એ તો ગફુરભાઈ સ્પેશિયલ. બે બે થાળીમાં છે ને બાટો. ચલો ગાય તો આખો આપણો સ્ટાફ છે ફર્સ્ટ ક્લાસ જેવું દાળ બાટી કામ પડે છે. તો ચલો દાળ બાટી ખાઈ લઈએ બસ શાંતિથી. ભાઈ બન એ ના મજા આવે યાર. આપણે બધા ખાઈએ લાસ્ટમાં ના મેળવ તો એમ પહેલા દેજે અમે ખાઈએ પછી હું છેલ્લા. તો ગાય અમે છેલ્લા આપણો નંબર આવે છે. અમે મહેમાન બધા અંગાત ખાઈએ છીએ એને બધા. અમારો સ્ટાફ તો જમવા બેસી ગયો. હવે કાકા બધા હવે છેલ્લા અંગાથી જો બધો સ્ટાફ ખાઈ રહ્યો આવ્યો. ચલો અમે આપણે જમી લઈએ. છે બની જ ગયો મસ્ત બની બનાવી તમે એટલે મજબૂત બનાવે એવું કેવું સાહેબ. સરસ બની દાળ મેન કારીગર બેઠા ને બાટીના સ્પેશિયાલિસ્ટ. તો ગાઈસ રાવતોજી જમવા બેઠા છે.